નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું જુલી પડારિયા। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। પશ્ચિમ કચ્છ જિલ્લા ટ્રાફિકે આજથી 3 મહિના અગાઉ એક નવતર પ્રયોગ કર્યો હતો। તે છે ભુજની તમામ રિક્ષા પર પોલીસ કંટ્રોલ રૂમના નંબર તેમજ રિક્ષાને પેસિફિક નંબર આપવાનો પ્રયોગ। હવે આ કામગીરી પૂર્ણતાના આરે છે અને તેના ઘણા ફાયદા પણ થયા છે। છેલ્લા 3 માસમાં ભુજની 1400 જેટલી રિક્ષાને પેસિફિક નંબર આપવામાં આવ્યા છે। આ રિક્ષાની નોંધણી, ડ્રાઈવરનું નામ અને માલિકનું નામ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવ્યું છે। એટલે જ્યારે પણ આ રિક્ષા ગુનાહિત પ્રવૃત્તિમાં ઝડપાઈ જાય ત્યારે આ નંબર દ્વારા પૂરતી વિગતો મળી રહે। તેવો જ બનાવ આજથી 1 માસ પહેલા 27 જુલાઈના રોજ બન્યો હતો। બી ડિવિઝન પોલીસ મથક પર પથ્થરમારો થયો ત્યારે પોલીસે એક રિક્ષાને ઝડપી હતી, જેની તમામ વિગત ફક્ત 5 મિનિટમાં જિલ્લા ટ્રાફિક પોલીસ સ્ટેશનમાંથી મળી રહી અને માલિક અને ડ્રાઈવરને શોધવામાં સફળતા રહી। આ નંબરના કારણે કોઈ મુસાફર સાથે પણ જો ગેરવર્તન કરે અથવા અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરે તો મુસાફરને માત્ર આ નંબર જ યાદ રાખવાના રહે છે। ત્યારબાદ આ રિક્ષાની તમામ વિગતો જિલ્લા ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતેથી પ્રાપ્ત થઈ શકે છે। એટલે એક દ્રષ્ટિએ આ નંબર લોકોની સુખાકારી માટે ખાસ અગત્યના બની રહેશે। ભુજ સિટીની અંદર જે ટ્રાફિક પોલીસ વેરિફિકેશનના નંબર આપવામાં આવી રહ્યા છે એ હાલે 1400ની આસપાસ નંબર પહોંચ્યા છે અને આ કામગીરી હજુ પણ ચાલુ રહેશે। આ નંબર લગાવવાથી રિક્ષાની ડ્રાઈવર, રિક્ષા ક્યાંની છે, એનો માલિક શું છે, એનું એડ્રેસ શું છે, એનું લાયસન્સ નંબર શું છે, આ બધી માહિતી અમે પોલીસના એક ફોર્મની અંદર એકત્રિત કરીએ છીએ અને આ તમામ માહિતી કોમ્પ્યુટરાઇઝ કરી અને આખા જિલ્લાની અંદર ક્યાંય પણ આ રિક્ષા કોઈ પણ ગુનાની અંદર પકડાય તો તાત્કાલિક માહિતી મળી શકે છે। હા, ઘણી જગ્યાએ એવા બધા ગુના બન્યા છે કે જેથી કરીને અમારી પાસે માહિતી માંગી હોય કે બી ડિવિઝનની અંદર હાલ પૂરતો એક જ્યાં મોટો બનાવ બન્યો તો એમાં પણ આ નંબરો બહુ ઉપયોગ થયેલ છે। સુકન્યા સાડી અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી। હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી। ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં। ફેન્સી ગરચોડા, સોના સાડી, સાફા, ચુંદડી સાડું અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે। સરનામું સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ। DN ઝાલા, મોબાઈલ નંબર 9712346028। AK ઝાલા, મોબાઈલ નંબર 09833062165। જિલ્લાના પશ્ચિમ વિભાગમાં ચાલતા મનરેગા હેઠળ રોજગારી મળી રહે તે બાબતે લોક અધિકાર મંચ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને અપાયું આવેદનપત્ર। લોક અધિકાર મંચ એટલે લોકો વડે, લોકો માટે અને લોકો દ્વારા ચાલતું મંચ, જેમાં લોકોની તમામ સમસ્યાને વાચા આપવામાં આવે છે। ભુજ તાલુકાના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા 2 વર્ષથી મનરેગાની યોજના કાર્યરત છે। આ વિસ્તારના લોકો કામ કરવા ઉત્સુક છે, છતાં આ વિસ્તારમાં રોજગારી મળતી નથી, તો તેમને રોજગારી મળે અને તે માટે એક આવેદનપત્ર તાલુકા વિકાસ અધિકારીને અપાયું છે। આ ઉપરાંત કેટલાક પડતર પ્રશ્નો જેવા કે શૌચાલય, મનરેગામાં ભરતી, જમીન સુધારણાનું કામ, જોબ કાર્ડ તથા જોગવાઈ મુજબનું પગાર ધોરણ જેવા પ્રશ્નોની રજૂઆત આ આવેદનમાં કરાઈ છે। તો યોગ્ય ન્યાય મળે તે માટે લોક અધિકાર મંચ દ્વારા એક આવેદનપત્ર ભુજ તાલુકા પંચાયત કચેરીએ અપાયું હતું। મારું નામ છે ગફુર ઇબ્રામ તોરાવર। મારી રજૂઆત શૌચાલય બનાવવાની રજૂઆત છે કે શૌચાલય જે બનાવવામાં અત્યારે જે બને છે બીજા ગામમાં 0 થી 20 સુધી બને છે, આપણા 28 સુધી 0 થી 28 સુધી બને છે। મારા ગામમાં છે જે શૌચાલય બનાવવા 0 થી 16 સુધી બનાવવાના છે, એમાં મારા ગામના આવે છે 1520 નામ આવે છે ને બીજાને શૌચાલય ન બને એ રીતે છે મારી રજૂઆત।
ધોરાવર. હા, મારું નામ જબ્બાર સમા છે. હું લોક અધિકાર મંચ સંગઠનથી આવું છું, ખાવડા વિસ્તારથી. અને ત્યાં ખાસ કરીને જે સરકારની જોગવાઈ પ્રમાણે નરેગાનું જે કામ અમલમાં આવ્યું છે એ હકીકતમાં કોઈક ભ્રષ્ટાચારના કારણે 2012-13 આ કામ બંધ થઈ ગયું છે. હવેના જે ગામો છે એ લોકોને ફરીથી નરેગાનું કામ શરૂ કરવું છે. તેમજ જે શૌચાલયની કામગીરી છે જે બીજી પંચાયતમાં શૌચાલયનું કામ પૂર્ણ થઈ ગયું છે, જેમ કે આજુબાજુની બીજી પણ પંચાયતો જેમ ધોરાળ પંચાયત છે, અમુક પંચાયતો જે છે એમને હજી પણ આ શૌચાલયની કામગીરી મળી નથી. તો અમે આ તાલુકા પંચાયતમાં ટીડીઓ સાહેબ અને નરેગા એપીઓને અમે આવેદન પત્ર પાઠવ્યું છે લોક અધિકાર મંચ તરફ વતીથી. રાજશ્રી ફૂટવેર, વન સ્ટોપ શૂઝ શોપ. બ્રાન્ડેડ કંપનીના બૂટ ચંપલનો એક ફેમિલી શોરૂમ. જ્યાં આપને વુડલેન્ડ, રિબોક, નાઇક, રેડ ચીફ, લી કૂપર, ઇગોસ, ક્લાર્ક્સ, એડિડાસ, બાટા, રેબિટ, એપ સ્પોર્ટ્સ જેવી બ્રાન્ડેડ કંપનીના શૂઝ, સેન્ડલ અને ચપ્પલ મળી રહેશે. એકવાર મુલાકાત લેવો રાજશ્રી ફૂટવેર શોરૂમની. તો સરનામું નોંધી લેશો. ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9328315149. ભુજ નગરપાલિકાએ છેલ્લા 2 દિવસથી પ્લાસ્ટિકના ઝબલા એકત્રિત કરવાની કામગીરીને વેગ આપ્યો છે. ગઈકાલે અંદાજે 83 કિલો પ્લાસ્ટિકના ઝબલાનું એકત્રીકરણ ભુજ નગરપાલિકાએ કર્યું હતું, જ્યારે આજે પણ આ કામગીરી વાણિયાવાડ વિસ્તારમાં ચાલુ રહી હતી. આજે અંદાજે 25 કિલો પ્લાસ્ટિકના ઝબલા એકત્ર કરી નાશ કર્યા હતા. વેપારીઓ અને શાકભાજી વેચતા ફેરિયા પાસેથી 40 માઇક્રોન નીચેના ઝબલા એકત્રિત કરવામાં આવ્યા હતા. આજે વાણિયાવાડના તમામ વેપારીઓ પાસે ઝબલાની ચકાસણી કરવામાં આવી હતી અને જે વેપારી પાસે 40 માઇક્રોનથી નીચેના ઝબલા અને પતલા ઝબલા મળી આવ્યા હતા તેમની પાસેથી આ ઝબલાને ઝડપી લેવામાં આવ્યા હતા. ચીફ ઓફિસર પારસ મકવાણાની સૂચના મુજબ આજે શોપ ઇન્સ્પેક્ટર તથા નગરપાલિકાની ટીમે આ ચકાસણીનો આરંભ કર્યો છે. અત્યારે જે વેપારી પાસેથી પતલા ઝબલા મળી આવે છે તેની પાસેથી છીનવી લેવાય છે, પરંતુ કાયદાકીય કાર્યવાહી કરવામાં નથી આવતી. પરંતુ આગામી દિવસોમાં કાનૂની કાર્યવાહી પણ હાથ ધરાશે તેવી વાતો બહાર આવી રહી છે. મારું નામ હિતેન્દ્રસિંહ જાડેજા છે. હું શોપ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું ભુજ નગરપાલિકામાં. અમે ડીએમઓ પારસ મકવાણાની સૂચનાથી ગઈકાલથી જે 40 માઇક્રોન એટલે કે બહુ પતલા ઝબલા જે ગાયો અથવા તો એની હોજરીમાં પડવાથી એને કેન્સર જેવા રોગો થાય છે, તેમજ પ્રદૂષણને પણ પર્યાવરણને પણ બહુ નુકસાન કરે છે, એવા અમે ઝબલાઓ બધા ભેગા કરી છીએ અને એનો નાશ કરી છીએ. ખાસ કરીને અમે વાણિયાવાડ વિસ્તારમાં અને હોલસેલ વેપારીઓમાં ગઈકાલે અમે 83 કિલો આ બધા પ્લાસ્ટિકના ઝબલાઓ જપ્ત કર્યા હતા અને આજરોજ પણ આ કાર્યવાહી અમે ચાલુ રાખી છે. અમારા ઇન્સ્પેક્ટર સેનિટેશન ઇન્સ્પેક્ટર યોગેશ જણસારી, કલ્યાણસિંહ સોઢા, જ્યોતિબેન ભટ્ટ, આ અમારી આખી ટીમે આજે અમે લગભગ 20 થી 25 કિલો ઝબલા જપ્ત કરવાની કામગીરી આરંભી રહ્યા છીએ અને આ અમારી કામગીરી આવી રીતે ચાલુ રહેશે. હવે ઓસર્યા પાણીને પૂર, ચલો મલેરિયાથી રહીએ દૂર. પૂરના પાણીથી ચેપી રોગો થઈ શકે, કોઈ પણ તાવ મલેરિયા હોઈ શકે, તેથી લોહીની તપાસ કરાવો અને દાક્તરી સારવાર લ્યો. જંતુનાશક દવામાં બોળેલી મચ્છરદાનીનો ઉપયોગ કરો. ઘરની આસપાસ પાણી જમા થવા ના દો. અઠવાડિયામાં એકવાર પાણી ભરેલ પાત્ર ખાલી કરી તેને ઘસીને સાફ કરો. બંધિયાર પાણીના મોટા ખાડા, જળાશયો, ફુવારા વગેરેમાં પોરા ભક્ષક ગપ્પી માછલીઓ મુકાવો. વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો. તાજેતરમાં જ કચ્છને બેખુશીના સમાચાર મળ્યા હતા, જેમાં ગડોલી સાંતલપુર હાઈવે અને નર્મદા કેનાલને પર્યાવરણ વિભાગે મંજૂરી આપી દીધી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી જાહેર હિતની એક અરજીના સંદર્ભમાં આ પ્રોજેક્ટને આગળ નહીં વધારવા સુપ્રીમ કોર્ટે મનાઈ હુકમ ફરમાવી દીધો છે, જ્યારે ફરી કચ્છવાસીઓને હાથે માત્ર નિરાશા આવી છે. જોઈએ એક રિપોર્ટ. ગત 12મી ઓગસ્ટના રોજ દિલ્હી ખાતે એક બેઠક મળી હતી, જેમાં આ બંને કામોને પર્યાવરણ વિભાગે મંજૂરી આપી દીધી હતી, જેમાં કચ્છના ઘુડખર અભયારણ્યમાં નર્મદા બ્રાન્ચ કેનાલનો 22 કિલોમીટરનો હિસ્સો પસાર કરવા પર્યાવરણ વિભાગે મંજૂરી આપી હતી. તેમજ કચ્છના અભયારણ્યમાંથી પસાર થનારા 40 કિલોમીટરના ગડોલી સાંતલપુર હાઈવે બાંધવા માટે પણ મંજૂરી મળી હતી.
પરંતુ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી જાહેર હિતની અરજીને ધ્યાનમાં લઈ સુપ્રીમ કોર્ટે કામ આગળ ન વધારવાનો આદેશ કર્યો છે. પરંતુ આવી માહિતી કચ્છના R&B શાખા પાસે હજુ પહોંચી નથી તેમ એક્ઝિક્યુટિવ એન્જિનિયર SP જોશી જણાવી રહ્યા છે. હવે 12 ઓગસ્ટે વન અને પર્યાવરણ મંત્રી સાહેબ સાથે અમારી મિટિંગ હતી. હું પણ દિલ્હી ગયો હતો અને એમાં નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઇફના બધા મેમ્બર્સ અને માનનીય મંત્રી શ્રી પ્રકાશ જાવડેકર સાહેબની અધ્યક્ષતામાં એક મિટિંગ થઈ હતી જે શ્રી વન અને પર્યાવરણ મંત્રી છે. એમાં ગડોલી સાતલપુર રોડમાં જે આપણે અડચણ હતું, એક તો ખાવડાથી ધોળાવીરા વચ્ચે અને આમ પેલું વવાથી સાતલપુર વચ્ચે એકમાં ફ્લેમિંગો આવે છે અને બીજામાં ગુડખરનું અભયારણ્ય આવે છે. ત્યારે સાહેબે એને મંજૂરી આપી હતી અને કહ્યું હતું કે ભાઈ નેશનલ વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટને સાથે રાખી અને તમે આ રોડ ડિઝાઇનિંગ કરજો અને આગળ વધો. હવે આજે સવારે જ મેં કચ્છ મિત્ર વાંચ્યું તો એમાં એવું લખ્યું છે કે ભાઈ કોઈ વ્યક્તિએ PIL કરી છે સુપ્રીમ કોર્ટમાં અને આમાં અડચણ આવશે એવી વાત છે ગડોલી સાતલપુર રોડમાં ખાસ કરીને. હવે કોઈ ઓથેન્ટિક ન્યૂઝ મારી પાસે નથી, પણ આ પેપરમાં જે વાંચ્યું એ પ્રમાણે PIL થઈ છે એટલે હું હવે તપાસ કરાવી રહ્યો છું. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સુપ્રીમ કોર્ટ જ્યાં સુધી મનાઈ હુકમ નહીં હટાવે ત્યાં સુધી હવે આ તમામ કામ પહેલાની માફક ઠપ રહેશે. જ્યારે કચ્છને નર્મદાના પાણીની તાતી જરૂર છે. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી આદમભાઈ ચાકીએ જણાવ્યું છે કે જો આ પ્રોજેક્ટ રિઝર્વ થાય અને જ્યાં અભયારણ્યનો વિસ્તાર આવે છે તેવા ગડોલી સાંતલપુર હાઈવે પર મોટો પુલ બાંધી દેવામાં આવે જેથી અભયારણ્યને નુકસાન પણ ન થાય અને લોકોને સુખાકારી પણ મળી રહે. એ ગડોલી સાંતલપુર રોડ જે બને છે તે આવકારલાયક હતું ને એમાં જે ખામીઓ હતી એ આપણી પાસે મેં રજૂ કરી હતી. શું કામ કે અભયારણ્ય જે આવે છે એ ઇમ્પોર્ટન્ટ છે. જે પક્ષી આવે છે એ પક્ષીઓનો એક બહુ મહત્વ છે આપણા દેશમાં ને વિદેશમાં પણ. એ માટે અહીંયા પુલ મોટો બનાવવું જ પડે. જેટલો 1 કિલોમીટર 2 કિલોમીટર 3 કિલોમીટરથી વધારે આવતું નથી. તો એનાથી ઉપર ગાડી ચડી જાય ને એની વ્યવસ્થા થઈ જાય તો આજની તારીખમાં સુપ્રીમમાં એનું નવું પ્લાન બનાવવું. આજે તો શું છે કે સત્તાને રૂએ જેવી રીતે પહેલો પ્લાન હતો એ જ પ્લાનની મંજૂરી આપી દીધી. જે ખરેખર થોડો રીસર્વે કરવું જોઈએ. ક્યાં ક્યાંનું અભયારણ્ય આવે છે વન વિભાગ સાથે રાખી, જે સંસ્થાઓ કામ કરતા હોય એની સાથે રાખી એક ખાલી નાનું પ્લાન બનાવીને સુપ્રીમમાં રજૂ કરી દે કે ભાઈ આ જે છે અભયારણ્ય એને કોઈ નુકસાન થશે નહીં, એની ભારત સરકાર બાંધરી આપે, એફિડેવિટ કરે તો આ બાબતે એનો રસ્તો નથી જાય. નર્મદા કેનાલની વાત તો ખરેખર એક હશે વાત બની ગઈ. ઉદ્ઘાટન થાય અને ત્રીજા દિવસ તૂટી જાય. આ કેનાલ કઈ રીતે? આમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ ગયો, હજી થઈ ગયો હશે, શું થશે? એટલે આ બધું વાત કચ્છને અથડીમાં ચાંદ બતાવે જેવી મને લાગે છે. એક જ શિક્ષકની 2 જગ્યાએ હાજરી બોલતી હોવા છતાં CRC કે અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. હું કે સોયા રામપર પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો ત્યારે રામપર પ્રાથમિક શાળામાં ફેરબદલીથી નખત્રાણા તાલુકાની લાખિયાવીરા પ્રાથમિક શાળામાંથી બારિયા દિનેશભાઈ કાંતિલાલ રામપર પ્રાથમિક શાળામાં 24/6/2014 રોજ શાળા સમયે 7:30 વાગ્યે હાજર કરેલ અને પછી સામાન ભરવા માટે નખત્રાણા 2 દિવસ શિયાળ ઉપર ગયેલ. ત્યારબાદ 28/6/14 રોજ આવીને મને કહેલ કે મને આ શાળામાં હાજર ગણવાનો નથી. મુસી તરીકે મેં કહ્યું કે આમાં હું કંઈ કરી શકું તેમ નથી કારણ કે આ મેટર તાલુકા પંચાયતની છે. બાદ તે CRC ગોસરા સાહેબના કાંક સંબંધી હતા ત્યાંથી ગોસરા સાહેબને લઈને એ તાલુકામાં ઝાલિયા સાહેબ પાસે ગયેલ કેળવણી નિરીક્ષક. ત્યારબાદ અહીંયા કોઈ નાણાકીય બાબતથી પસ્તાવત કરીને તે પોતાની મૂળ સ્કૂલમાં મને કોઈ પણ જાતની રામપર શાળાના મુખ્ય શિક્ષકને કોઈ પણ જાતની સૂચના કે તાલુકામાંથી કે ગ્રુપ શાળામાંથી કોઈ પણ જાતની સૂચના મળેલ નથી અને મેં 4-5 દિવસ રાહ જોઈ પણ મારા મદદની શિક્ષક જે બારિયા જે પછી ન આવતા મેં 1/7/2014 રોજ તાલુકા વિકાસ અધિકારી સાહેબને બિનઅધિકૃત રીતે ગેરહાજરીનો રિપોર્ટ આપેલ. ત્યારબાદ જાલિયા સાહેબ કેની
મન દુઃખ રાખીને ગ્રુપ શાળાના આચાર્ય કેપી પટેલ, CRC ગોસા સાહેબ, GKની કલ્પેશ ઠક્કર દ્વારા મને ખોટી રીતે હેરાન કરવામાં આવતો હતો અને મારી વિરુદ્ધ નો એવી ફરિયાદ કરેલ છે અને મને ખૂબ જ માનસિક ત્રાસ આપેલ છે। महिला गृह उद्योग अमरेली धार्मिक, राजकीय, शैक्षणिक के सामाजिक प्रसंगों ने यादगार बनावो। महिला गृह उद्योग ने हस्तकला कृतियों थी विशिष्ट व्यक्तिओं ने विशिष्ट रीते सन्मानित करवा माटे विशिष्ट प्रकारना शील्ड, मोमेंटो, ताम्रपत्र। महिला गृह उद्योग अमरेली मोमेंटो, अवॉर्ड, મહિલા ગૃહ ઉદ્યોગ બેનમૂન હસ્તકલાકૃતિઓના સર્જક વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે બિરદાવવા માટે પ્રસંગને અનુરૂપ શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર, સન્માનપત્ર, સ્ટેચ્યુ વગેરે બનાવનાર મહિલા ગૃહ ઉદ્યોગ। એડ્રેસ દુકાન નંબર 1 જ્યુબિલી ગ્રાઉન્ડની પાછળ, અક્ષરરાજ એપાર્ટમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ। કોન્ટેક્ટ 9727722122 9426968178। રાજ્યમાં ફરી વરસાદ સક્રિય થયો છે ત્યારે કચ્છમાં ભારે ઉકળાટ બાદ ભુજ અને માંડવીમાં વરસાદી ઝાપટા પડ્યા હતા, જ્યારે અન્ય તાલુકા આજે પણ વરસાદથી વંચિત રહ્યા છે। આજે સવારથી ભારે ઉકળાટ બાદ ભુજમાં બપોરે વરસાદના અમી છાંટણા થયા હતા। એક વરસાદી ઝાપટા બાદ વાતાવરણે ફરી ગરમી પકડી હતી, જ્યારે માંડવીમાં પણ એ જ પરિસ્થિતિ રેકોર્ડ થઈ છે। માંડવી 2 મિલીલીટર અને ભુજમાં અમુક વિસ્તારોમાં 1 મિલીલીટર જેટલો વરસાદ નોંધાયો છે, પરંતુ કચ્છમાં પણ ચોમાસું ફરી સક્રિય થાય તેવી ખેડૂતો મીટ માંડીને બેઠા છે। મોસમ વિભાગે આગામી 36 કલાકમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે। મારો દીકરો પ્રેમ છે ને MBBS માં ગોલ્ડ મેડલિસ્ટ થયો છે। બેની જોડી કેવી સરસ લાગે છે। આવો આપણા મકાનના જે 11 મહિનાના એગ્રીમેન્ટ હતા એ હવે પૂરા થવા આવ્યા છે। બરાબર, તો પ્લીઝ એકાદ મહિનામાં મારું મકાન ખાલી કરી આપો તો વધારે સારું। અરે થઈ જશે, ઓકે। અરે હા આનંદભાઈ, આપણે સગાઈનું મુહૂર્ત કરાવીએ। સુરેશભાઈ, પેલા તમે મકાનનું મુહૂર્ત કરાવો, પછી આપણે ચક્કોનું મુહૂર્ત કરાવશું। શા માટે આટલા નિરાશ થાવ છો? હવે મારા પાસે ખૂબ જ સસ્તા રોકાણમાં બહુ સારી યોજના છે, જેમાં આપણે આપણું ઘરનું ઘર મેળવીશું। 1 BHK છે, 2 BHK, 3 BHK, 1 BHK 7,71,000 મકાનો છે। અત્યારે 245 મકાનો અત્યારે બાંધકામ ચાલુ છે, જેની અંદર ક્લબ હાઉસ, રોડ, રસ્તા, લાઇટ, પાણી, ગાર્ડન, એવું બધું મંદિર, એવું બધું ડેવલપ કરીને આપીએ છીએ। આપણે ઓછા બજેટમાં ઓછી રકમ રોકીને મકાન મેળવી શકો તમે। ખરેખર મધ્યમ વર્ગને ઉપયોગી એવી યોજના છે, ઘરનું ઘર બની જાય છે। કારણ કે ઓધો બાપાની એ લોકો પર એટલી કૃપા છે ને કે જ્યાં એ મકાન બનાવે ને એ લોકો રહીને ઠરે અને એ મકાનની કિંમત પણ વધે છે। સમજો? તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ। કચ્છના ઇતિહાસમાં પ્રથમ વખત મુન્દ્રામાંથી એક નક્સલીની ધરપકડ કરવામાં આવી છે। ઝારખંડનો દેવેન્દ્ર અંબિકટ પાસવાનની આજે SOG અને LCBએ ધરપકડ કરી છે। વર્ષ 2003માં ઝારખંડમાં ચાલતા MCCI માઓઇસ્ટ કોમ્યુનિસ્ટ સેન્ટર ઇન્ડિયાનો સદસ્ય હતો। તેના વિસ્તારમાં ગરીબ માણસોના હિતની વાતો કરી ઠેકેદારો તેમજ જમીનદારોને ડરાવી ખંડણી કરી અભિયાન ચલાવતો હતો, તેમજ પોતાના જ વિસ્તારમાં એબ્યુઝ અને મર્ડરના કેસમાં વર્ષ 2005માં ઝારખંડના ગઢવા જિલ્લાની જેલમાં 6 વર્ષની જેલની સજા કાપી જામીન પર રિહા થયો હતો અને ત્યારબાદ તે જેલમાં હાજર જ થયો નહીં। એ જ રીતે ફેબ્રુઆરી 2012માં ઝારખંડના વિશ્રામપુરમાં પોલીસ પાર્ટી ઉપર હુમલો કરી 10 થી 12 પોલીસ જવાનને નુકસાન પહોંચાડ્યો હતો, તેમજ હથિયારો લૂંટી લીધા હતા। આ જ રીતે સતત 2 વર્ષ સુધી જંગલમાં છુપાતો રહી અવારનવાર હુમલા કરતો હતો, પરંતુ છેલ્લે તેના ઉપરી નેતાઓને એવી વાતની ખબર પડી કે આ પાસવાન ખંડણી કરી પૈસા પોતાના સ્વાર્થ માટે વાપરે છે, જેને કારણે તેના પાસેથી તમામ હથિયારો લઈ લેવામાં આવ્યા હતા
અને તેને ધમકી મળી રહી હતી, જેને કારણે તેને જાનનું જોખમ લાગતા તે તેના મોટા ભાઈ પાસે મુન્દ્રા રહેવા માટે આવી ગયો હતો. પરંતુ પશ્ચિમ કચ્છ એસપીને મળેલી બાતમીના આધારે તેને પકડી પાડવામાં આવ્યો છે અને વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. ગઈકાલે એસપી ગઢવા ઝારખંડ તરફથી અમને સુધીર ઝા સાહેબ તરફથી એમના ઝારખંડ વિસ્તારમાં લાતેહાર ડિસ્ટ્રિક્ટ અને ગઢવા ડિસ્ટ્રિક્ટમાં માઓવાદી ચળવળમાં જોડાયેલા એક ખૂંખાર નક્સલવાદી લેફ્ટ વિંગ એક્સ્ટ્રીમિસ્ટ નો આતંકવાદી ટાઈપની પ્રવૃત્તિમાં સંડોવાયેલો એક ઈસમ જે ઘણા ગુનામાં વોન્ટેડ છે, લગભગ 2 ડઝન ગુનામાં વોન્ટેડ છે અને એ આ વિસ્તારમાં એનું લોકેશન મુન્દ્રા વિસ્તારમાં હોવાનું જણાયેલું. એમની પાસેથી થોડીક વિગતો મેળવી અને અમે સર્વેલન્સ માઉન્ટ કરેલું અને ત્યાર પછી વિસ્તારમાં મારી એલસીબી એસઓજી અને લોકલ મુન્દ્રા પોલીસ સ્ટેશનના સ્ટાફ મારફતે એ વિસ્તારમાં થોડો કોર્ડન અને સર્ચ કરી અને ત્યાં આગળ થોડા સમય જે ઝારખંડના ઈસમો તેના ઉપર વોચ રાખેલી. ત્યાર પછી એક લોકેશન નક્કી કરવામાં આવેલું કે આ જગ્યાએ હોવાની શક્યતા છે. તો એક રૂમમાં 5 ઈસમો છે ઝારખંડના રહેતા હતા, એ બધાની વારાફરતી પૂછપરછ કરી તો જે માણસ શકમંદ આરોપી છે, ઝારખંડમાં ઘણા બધા ગુના વોન્ટેડ છે, એ દેવેન્દ્ર પ્રસાદ એનું નામ હતું. દેવેન્દ્ર પ્રસાદ ઉર્ફે વિશાલજી એ સીપીઆઈ માઓઇસ્ટનો એક્ટિવ મેમ્બર હતો અને છેલ્લા 2002થી માંડીને અત્યાર સુધીની ઘણી બધી વારદાતોમાં એ નક્સલી પ્રવૃત્તિઓમાં ભાગ લીધેલો હતો. શરૂઆતમાં એને પોતાની ઓળખ છુપાવવાની ઘણી કોશિશ કરી, એનું આઈ કાર્ડ વગેરે હતું એ પણ એને સંતાડી દીધેલું હતું, પણ એના જે ચહેરા નિશાનના જે માર્ક્સ હતા, કટ માર્ક્સ ને બધા, એના ઉપરથી અમે આઈડેન્ટિફાય કર્યું કે ભાઈ આ જ માણસ છે અને એનું વેરિફિકેશન કર્યું ઝારખંડ પોલીસ સાથે. અને એ થોડી પૂછપરછમાં કોન્ટ્રાડિક્શનમાં એને પોતાની રીતે કબૂલ્યું કે પોતે ઝારખંડમાં ઘણી બધી વારદાતોમાં એણે ભાગ લીધેલો છે અને ત્યાંથી બચવા માટે એ અહીંયા હવે અત્યાર સુધીની તપાસમાં એવું કહે છે કે હું હવે સરેન્ડર થવા માંગતો હતો, પણ શરૂઆતમાં થોડું કમાઈ લેવા માંગતો હતો, એટલે આ વિસ્તારમાં ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ સારી નોકરીની શોધમાં હતો, એટલે અમે એને પકડી લીધો છે. ઝારખંડની જે ગઢવા કોર્ટ છે, સેશન્સ કોર્ટ, એના તરફથી 2 વોરંટ અને એનું રિક્વિઝિશન પણ ત્યાંથી આવેલું છે. ઝારખંડ પોલીસ સાથે વાત કરતા બેઝિકલી આ 2003માં માઓવાદી ચળવળમાં જોડાયેલો હતો અને ખાસ કરીને ત્યાં વસ્તી બહુ ગરીબ છે અને ગરીબ લોકોને, માણસોને, બિલકુલ આર્થિક રીતે પછાત લોકો છે, એમને દેશ વિરુદ્ધમાં ઉકસાવી અને સરકારને આર્મ્ડ સ્ટ્રગલ કરી, હથિયારી ચળવળ કરી અને સરકારને ઉખેડી ફેંકી અને માઓવાદી સરકાર પ્રસ્થાપિત કરવા માટે જે આનું માઓવાદનું નેટવર્ક છે એમસીસી, તો એ નેટવર્કમાં એ પોતે સબ એરિયા કમાન્ડર હતો, એટલે કે આપણા જિલ્લા જેટલી વિસ્તાર હોય છે એનો કમાન્ડર. પોતાની જાનને ખતરો જણાવ અત્યારે એના કહેવા પરથી એવું લાગી રહ્યું છે કે એ લોકોના અંદરના ડિસ્પ્યુટના કારણે એને પોતાની જાનનો પણ ખતરો ઊભો થયેલો હોય, એને ડિસ્પોઝેસ કરી અને હથિયારોની પાસે લઈ લેવામાં આવેલા છે. એના સિનિયર જે લીડર્સ છે એના એને નામ આપેલા છે. તો એ લોકોને પાસેથી શસ્ત્ર લઈને ત્યાં આગળ એને રહેવાનું, પણ એને પોતાની બીક લાગતા અહીંયા ગુજરાતમાં એ નોકરી ધંધો કરી અને સેટલ થવાને સરેન્ડર કરવાનું અત્યારે તો હાલ કહે છે. હજુ એનું ઇન્ટ્રોગેશન ચાલુ છે. આ કેસમાં ડિટેલમાં અમારી પાસે કોઈ વિગત નથી. ઝારખંડ પોલીસ આવેથી વિગત વિશેષ એની ઇન્વોલ્વમેન્ટ વગેરે એ લોકો તપાસ કરશે, કારણ કે અમે વોરંટના આધારે એને પકડેલો છે. આપણા વિસ્તારમાં અત્યાર સુધી એની કોઈ પ્રવૃત્તિ જણાઈ આવેલ નથી. પ્રમાણિક ડેવલપર્સ 3 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ પ્રમાણિક ડેવલપર્સ ખાસ આપના માટે લાવ્યા છે મિલન ફોર્ટ જ્યોતિ પાર્ક. માત્ર ₹2500ના માસિક 40 હપ્તા તથા 5000ના 10 સરળ હપ્તેથી બંદરીય શહેર મુન્દ્રાના ડેપા ગામના સર્વે નંબર 23/1 અને 2, 23/1 અને 2 માં રોડ ટચ 900 સ્ક્વેર ફીટનો એને થયેલ પ્લોટ બુક કરાવો અને મેળવો તમારા રોકાણનું પૂરેપૂરું વળતર. સાથે દર મહિને આકર્ષક ઇનામોની વણઝાર તો ખરી જ, દર મહિને એક મુખ્ય ઇનામ તથા 25 આશ્વાસન ઇનામોનો ખજાનો.
અભિકા અભી દસ્તાવેજ એક સાથે બધા હપ્તા ભરનારને પસંદગીનો પ્લોટ તથા તુરંત દસ્તાવેજ ₹20,000 નું કેશ ડિસ્કાઉન્ટ તેમજ યોજના દરમિયાન અસંખ્ય ઇનામો જીતવાની સુવર્ણ તક તો ખરી જ. આ યોજનામાં જૂજ સભ્યપદ બાકી રહ્યા છે. પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હાજી અબ્દુલ રહીમભાઈ ખત્રી. મોબાઈલ નંબર 9979277865. આયોજક વાયજી ખત્રી ભચાઉ 9909915715. ઇસ્માઇલ જે ખત્રી મુંબઈ 098-202-61045. ભુજ હેડ ઓફિસ પ્રમાણિક ડેવલપર્સ પહેલા માળે કમુ સુલેમાન કોમ્પ્લેક્સ હોટલ જનતાગર સામે ભુજ કચ્છ. લેન્ડલાઇન નંબર 02832 644004. મિર્જાપર હાઈવે પ્રિન્સ રેસિડેન્સી હિલ ગાર્ડનના ત્રિભેટે બાઇક ચાલક યુવક સ્કૂટી ચાલક યુવતીને ટક્કર મારી પલાયન થઈ ગયો. ભુજ મિર્જાપર જતા હિલ ગાર્ડન વાળા અને પ્રિન્સ રેસિડેન્સી વાળા રસ્તા પર આજે સવારે 9:45 વાગે કુકમાની બંસરી અલ્પેશ સોની ઉંમર વર્ષ 17 નામની કિશોરી પોતાની સ્કૂટી ઉપર જઈ રહી હતી ત્યારે ધૂમ સ્ટાઇલથી આવતા બાઇક ચાલકે આ કિશોરીને ટક્કર મારતા તે જમીન પર પટકાઈ ગઈ હતી. આ ટક્કર મારી બાઇક ચાલક ઘટના સ્થળેથી રફુ ચક્કર થઈ ગયા હતા જ્યારે આ ઘાયલ કિશોરી જમીન પર પડી હતી. એ સમય દરમિયાન વિશાલ વાણંદ નામનો યુવક ત્યાંથી પસાર થતા તેણે માનવતાના ધર્મે આ યુવતીને ઊભી કરી અને સારવાર માટે જીકે જનરલમાં ખસેડી હતી. આ અકસ્માત કરી ભાગી જનાર બાઇક ચાલકના બાઇકના નંબર JJ12AS 3111 નોંધાયા છે. તેના પરથી તેની તપાસ હાથ ધરાશે. ભારતનું એકમાત્ર અભૂતપૂર્વ અને અદ્ભુત હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ પ્રદર્શન આપના ભરોસાનું પ્રતીક એટલે ભારત ઉત્સવ 2014. ભારતના વિભિન્ન રાજ્યોમાં હસ્તકલા તેમજ હાથ બનાવટની આઇટમો જેવી કે જમ્મુ કાશ્મીર, લખનઉ, હરિયાણા, બિહાર, તમિલનાડુ, પંજાબ, યુપી, રાજસ્થાન, વેસ્ટ બંગાળ, આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ અને હરિદ્વાર. આપના ભરોસાનું પ્રતીક એટલે ભારત ઉત્સવ 2014. માટી કલાનો અદ્ભુત ખજાનો, હાથ બનાવટના ફર્નિચરનું વેચાણ તેમજ પ્રદર્શન, ફેન્સી માર્બલ મંદિરો. એકવાર મુલાકાત લેવાનું ચૂકશો નહીં. પ્રવેશ ફીના કૂપન પર લકી ડ્રો કરવામાં આવશે જેમાં મુખ્ય ઇનામ સ્કૂટી સાથે 5 આશ્વાસન ઇનામો તો ખરા જ. સ્થળ જ્યુબિલી ગ્રાઉન્ડ ભુજ. સંપર્ક 9328040046. ભુજ પટેલ ટ્રાવેલ્સની બસે રસ્તે ચાલતા રાહદારીને લીધો અડફેટે. લોકો દ્વારા ઘટના સ્થળે આક્રોશ વ્યક્ત કરાયો. ભુજમાં ખાનગી ટ્રાવેલ્સના વધતા જતા વ્યાપને કારણે રસ્તા ઉપર અકસ્માતો રોજબરોજની ઘટનાઓ બની છે જેમાં રસ્તે ચાલતા રાહદારીઓના જીવ જોખમમાં મુકાયા છે. આવી જ એક ઘટના મંગળવારે રાત્રે આરટીઓ સર્કલથી માધાપર જતા રસ્તે બની હતી. પટેલ ટ્રાવેલ્સની બેફામ આવતી લક્ઝરી બસે રસ્તે ચાલતા રાહદારીને અડફેટે લીધો હતો. આ રાહદારી રસ્તા પર પટકાયા બાદ આજુબાજુ લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને બસને આડે ઉભા રહી ગયા હતા અને બસના ડ્રાઈવરને નીચે ઉતરાવી પોલીસને જાણ કરાઈ હતી તથા ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આરટીઓ પર બનતી રોજબરોજની ઘટનાને કારણે લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી જતા મામલો થાળે પડ્યો હતો. મારું નામ જાવેદ છે સર. અમારો કાકા છે, કાકાનું એક્સિડન્ટ થઈ ગયો છે એ લક્ષડી બસ પટેલ ડ્રાઈવર થઈ ગયો સર. કાકા તો પાછું મારા રૂમમાં આવતો હતો તો પછી આ ગાડી આવીને ઠોકી નાખી ઉધર સે આ રહી હતી સર. તો દર્શક મિત્રો, આ હતા ત્યાં સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.